ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લા કક્ષા ગ્રામ્યની સ્પર્ધાઓનું આયોજન જુદા જુદા વિસ્તારમાં રમતગમતને પ્રાધાન્ય આપવા માટે થઈ રહ્યું છે, જેના ભાગરૂપે કેશોદ તાલુકા કક્ષાની ખોખો રમતમાં ભાઈઓ અને બહેનોના જુદા જુદા વય જૂથની સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જૂનાગઢના માર્ગદર્શનમાં ઘેડ વિસ્તારના પ્રોત્સાહન સ્વરૂપે સરોળ ગામે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ઉપસ્થિત તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય નારાયણભાઈ કરંગિયા, પૂર્વ સરપંચ જીવાભાઈ રાજતિયા, બીઆરસી ડોક્ટર ભરતભાઈ નંદાણીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ, જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ દિહોરા, ટીએમ નરેશભાઈ ગોહિલ, શાળાના આચાર્ય પીઠાભાઈ સોલંકી, સહ કન્વીનર જેએસ ભારવાડિયા, વિરમભાઈ ચોચા, નારાયણભાઈ સોલંકી, આરોગ્ય સેન્ટરના વિરમભાઈ પીઠિયા, સરોળ ગામના અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં છેલ્લા 2 દિવસની ભાઈઓ અને બહેનોની આ સ્પર્ધામાં કુલ 65 ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મારું નામ માલંગ સતીશ દિનેશભાઈ છે। હું વીએસપીમાં અભ્યાસ કરું છું। ખેલ મહાકુંભ 3.0 કેશોદ તાલુકા કક્ષાએ ખોખોની સ્પર્ધા ચાલી રહી છે, જેમાં મારી સ્કૂલ વીએસ પબ્લિક સ્કૂલ અને અનેક સ્કૂલ આવી છે, જેમાં રેફરી સારા નિર્ણય લે છે અને જમવાની વ્યવસ્થા છે। ખૂબ સારા મેદાનો છે, તે બદલ સરકારશ્રી અને કન્વીનરશ્રી વાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર। સોલંકી નારાયણભાઈ કનાભાઈ, શ્રી સરોળ પ્રાથમિક શાળા। આજરોજ અને ગઈકાલે શ્રી સરોળ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાનો ખોખોની રમતનો ખેલ મહાકુંભ રાખેલ છે। ગઈકાલે ભાઈઓ માટે હતું, આજે બહેનો માટે છે। અને આ મહાકુંભ દરમિયાન જે શાળામાં જે વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા એ દરેક માટે અલ્પાહારની વ્યવસ્થા ગામ લોકો તરફથી અને ગામના યુવાનો, સરોળ ગામના યુવાનો તરફથી રાખેલ છે। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને અમને આ ખેલ મહાકુંભ યોજવાની જે તક આપવામાં આવી એ બદલ તાલુકા કક્ષાના કન્વીનર વાળા સાહેબ, ભારવાડિયા સાહેબ, આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। સ્પર્ધાના પ્રારંભે કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા રમતગમતના પ્રોત્સાહન અને ઓલિમ્પિકની તૈયારી સ્વરૂપે થઈ રહેલ યોજનાઓ અને પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી। આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરોળ ગામે યોજાયેલા આ 2 દિવસની સ્પર્ધામાં 900 જેટલા સ્પર્ધકો અને ઉપસ્થિત લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા આ ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી। આ સ્પર્ધાના સફળ આયોજન માટે શાળાનો સમગ્ર સ્ટાફ, ગામના યુવાનો, વડીલો, તાલુકાના વ્યાયામ શિક્ષક, ખેલ સહાયક અને ટ્રેનરોનો સહયોગ રહ્યો હતો। હું ડોક્ટર હમીરસિંહ વાળા, કન્વીનર ખેલ મહાકુંભ 3.0। આજે છેલ્લા 4 દિવસથી કેશોદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન કેશોદના જુદા જુદા શાળાઓના સાનિધ્યમાં થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, એની 7 રમતોનું આયોજન આ કેશોદના તાલુકા કક્ષાએ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી સરોળ ગ્રામની અંદર તાલુકા કક્ષાની ખોખો ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાની અંદર 65 જેટલી ટીમો ભાઈઓ બહેનોની ભાગ લઈ અને ખૂબ સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે। આ તકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર તાલુકા કક્ષાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય નારાયણભાઈ કરંગિયા, શાળાના આચાર્ય પીઠાભાઈ, નારાયણભાઈ સોલંકી, ગ્રામજનો, અગ્રણીઓ,
જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ યાદવ સાહેબ, જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ દિહોરા અને અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ ખેલ મહાકુંભના ખોખો સ્પર્ધાનું આયોજન અહીં સરોડ ગામમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની અંદર ગ્રામજનો, યુવાનો દ્વારા તમામ ખેલાડીઓ 800 થી 900 ખેલાડીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખૂબ સારા વાતાવરણમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે. તમામ જે વિજેતા ખેલાડીઓ છે 1 થી 3 નંબર, તેઓને ડીપીટીથી એમને એમના પુરસ્કાર ઓનલાઈન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે અને પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને કેશોદનું પ્રતિનિધિત્વ કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને જે વિજેતા ખેલાડીઓ છે એને અભિનંદન પાઠવું છું. ખૂબ સુંદર આયોજન માટે ગ્રામજનો અને અમારા જે સહ કન્વીનર ભારવાડિયાજી સૌનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.